બહુ વર્ષો પહેલાંની એક વાત છે. 1977ની સાલમાં જુલાઈ મહિનામાં અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં મેનહટનમાં ઇલેક્ટ્રિસિટી ફેલિયર થઈ અને લાઇટ ગઈ. અંધારપટ છવાઈ ગયો. ત્યાંના દેશો આને બહુ મોટી ઘટના ગણે, કારણ કે આવી કોઈ ઘટનાથી એ લોકો ટેવાયેલા નથી. એટલે ઘણા મૂંઝાવા પણ માંડે. એ પશ્ચિમના દેશોમાં, અમેરિકામાં આવી રીતે લાઇટ જાય તો એ તરત ફોન ઉપાડીને ઇલેક્ટ્રિક કંપનીને ફોન કરે કે લાઇટ ગઈ કેમ. જાપાન જેવો દેશ હોય ને એમાં લાઇટ જાય તો બિચારા સેલ્ફ હેલ્પ પીપલ છે, જેપેનીઝ, જાતે ક્યાંકથી સ્ટૂલ ખુરશી શોધીને ઉપર ચડીને ફ્યુઝ ચેક કરે કે આપણી ભાઈ ફ્યુઝમાં તકલીફ નથી. અને આપણે ત્યાં લાઇટ જાય તો દરવાજો ખોલીને જોવે કે બધાની ગઈ છે ને જાય. અને ગંજી અને લેંગો પહેરીને બાર ગેલેરીમાં બેસે, આવશે ત્યારે કામ કરશું. ટેક ઇટ લાઇટલી, ઇટ ડિપેન્ડ્સ અપોન એટીટ્યુડ. એટલે ઘણી વખત ત્યાં સ્ટ્રેસ વધારે હોય છે અને આપણે લાઇટલી લઈએ છીએ એટલે સ્ટ્રેસ નથી હોતો, એ એડવાન્ટેજ છે. પણ ત્યાં લાઇટ ગઈ એટલે કે અંધારપટ છવાયો એટલે માણસ પશુ બન્યો. કેરેક્ટર ઇઝ નોન ઇન ધ ડાર્ક. ન્યુયોર્ક જેવું શહેર અને મેનહટન જેવો વિસ્તાર, દુનિયાના પ્રથમ 5 અતિ સમૃદ્ધ વિસ્તાર, દુનિયાના પ્રથમ 5 અતિ મોંઘા વિસ્તારમાંનો એક વિસ્તાર આ મેનહટન ન્યુયોર્ક કહેવાય. ત્યાં લૂંટફાટ શરૂ થઈ. બધા શોરૂમ લૂંટાણા. 2 કલાક પછી લાઇટ આવી ત્યારે જોયું કે બધા શોરૂમ તૂટેલા હતા, બધા શોરૂમ લૂંટાયેલા હતા. એટલે ન્યુયોર્ક પોલીસે એરિયા કોર્ડન કરી દીધો અને હોમ ટુ હોમ સર્ચ ચાલી. સામાન્યતઃ મેનહટનમાં એપાર્ટમેન્ટમાં કોઈ રહેતા હોય એ સમજવાનું કે હી ઇઝ જસ્ટ નોટ અ મિલિયનર, હી ઇઝ અ મલ્ટી મિલિયનર. એવા મલ્ટી મિલિયનરના ઘરમાંથી, કોકના ઘરમાંથી 5 જેટલા નવા પેક્ટ ટેપ રેકોર્ડર મળ્યા. એવા મલ્ટી મિલિયનર ઘણા લોકોના ઘરમાંથી 3-4 ટીવી સેટ મળ્યા. 2-3 શૂરવીર એવા હતા કે 2-3 રેફ્રિજરેટરના ઘરમાંથી નીકળ્યા. જ્વેલરીની કોથળીઓ પણ નીકળી. ન્યુયોર્કમાં, મેનહટનમાં જ્યાં મલ્ટી મિલિયનર્સ રહે છે એ લોકોએ ચોરી અને લૂંટફાટ અંધકારનો લાભ એટલે કે અંધારપટનો લાભ લઈને કરી. એ બધા પાસેથી એ વસ્તુઓ તો પાછી પોલીસે મેળવી લીધી, કબજે કરી લીધી અને બધા સામે ચોરીનો ગુનો દાખલ થયો. હવે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એની સામે ચોરીનો ગુનો દાખલ થાય, એ પણ આવી સામાન્ય ચોરીનો, એ બહુ ખરાબ કહેવાય. 500 કરોડનો થાય ને તો લોકો પ્રતિષ્ઠા માને છે. 500 કરોડની ચોરીનો ગુનો દાખલ થાય ને તેમ માને પ્રતિષ્ઠા વધી. એમ કેપેબલ છે 500 કરોડનું કૌભાંડ કરે. આ તો હું નાનો આંકડો બોલ્યો અત્યારે જમાના. પણ આ નાની ચોરી બધા સામે દાખલ થઈ એટલે બધાને એમ થયું કે હવે મારી આબરૂ જશે. પેલી 2 કલાક ચોરી કરતી વખતે એવો વિચાર ના આવ્યો કે મારી આબરૂ જઈ રહી છે. પકડાયા એટલે થયું કે હવે આબરૂ જશે. ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફે બીજે દિવસે સવારે જ્યારે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે એક વાક્ય બોલ્યા જે વિશ્વ પ્રસિદ્ધ થયું. એ વાક્ય બોલ્યા કે ઇટ વોઝ અ નાઇટ ઓફ એનિમલ્સ. હવે મેનહટનમાં, ન્યુયોર્કમાં ક્યાં કોઈ પ્રાણીઓ હોય, પણ માણસ છે પ્રાણીની જેમ વર્ત્યો, પશુની જેમ વર્ત્યો. અને એ પણ કોણ? અગેન ન્યુયોર્ક સિટીના મેનહટનના રેસિડન્ટ્સની આ વાત છે. ઇટ વોઝ અ નાઇટ ઓફ એનિમલ્સ. હતા બધા માણસો પણ પશુઓની રાત હતી. એ જેમ પશુ વૃત્તિ આપણે કહીએ છીએ કે પોતાનું હકનું ના હોય એ લઈ લે, એટલે એને તો હક ના હક કંઈ ખબર જ નથી પડતી, જે દેખાય બધું લેવું જોઈએ એને. એવી વૃત્તિ જે માણસમાં છે છતી થઈ અને માણસ એવી રીતે એક્સપોઝ થયો. એટલે આમાંથી એક મુખ્ય વાત એ સમજવાની કે વેલ્યુએબલ્સ પ્રત્યે એટલે કે મોંઘી ચીજો પ્રત્યે, મૂલ્યવાન ચીજો પ્રત્યે આપણું આકર્ષણ હોવું સાહજિક છે, એની ના નથી.
પણ મૂલ્ય ખોઈને મૂલ્યવાન ચીજો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ વાત ખોટી છે. What is wrong is you put aside values to get valuables in life, which is wrong and which must be addressed properly. બધાય મૂલ્યો નેવે મૂકી દીધા, પ્રામાણિકતાના, નૈતિકતાના બધા જ મૂલ્યો નેવે મૂકીને પશુ રૂપે વર્ત્યા. અગેન, મૂલ્યવાન ચીજો તમે તમારી જાત મહેનતથી ખરીદો, પહેરો, વાપરો, ભોગવો એની ના નથી. પણ મૂલ્યોને મૂકીને જે અત્યારે 21મી સદીમાં આપણને ખૂબ દેખાય છે કે મૂલ્યોને મૂકીને મૂલ્યવાન ચીજો લેવા માટે દોડે છે, ત્યારે ઘણી ઠોકર ખાય છે. વ્યક્તિગત જીવનમાં ઠોકર ખાય, સામાજિક જીવનમાં, પારિવારિક જીવનમાં ઠોકર ખાય, પ્રતિષ્ઠા, આબરૂ પણ જાય. એટલે આ વિષય સમજવા માટે ખાલી આ દ્રષ્ટાંત એટલે કે આ સ્ટોરી ઇઝ ઇનફ કે વેલ્યુઝના ભોગે વેલ્યુએબલ્સનો પ્રયત્ન કરવો નહીં. નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરીને જેટલું મળે એમાં સંતોષ રાખવો. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા, એમના વિશાળ અનુભવ પરથી અને એમના આધ્યાત્મિક શાણપણામાંથી. પોતે કહેતા કે પ્રામાણિકતા રાખીને, હું એમને એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. પોતે કહેતા કે પ્રામાણિકતા રાખીને સૂકો રોટલો મળે તો એમાં પણ આનંદ આવશે, અને પ્રામાણિકતા છોડીને 32 પકવાનનો થાળ મળશે તો પણ અશાંતિ રહેશે. આ મહાપુરુષનું આ વાક્ય, એમનો અનુભવ, આધ્યાત્મિક શાણપણ અને વાસ્તવિકતા જે સમાજમાં આપણને દેખાય છે, એ આ શબ્દો છે. તમે તમારા મહેનતથી મૂલ્યવાન ચીજો પ્રાપ્ત કરો અને તમે એનો ઉપભોગ કરો એ માન્ય છે, પણ મૂલ્યો ખોઈને તમે મૂલ્યવાન ચીજો પ્રાપ્ત કરો એ ઘણા બધાને અમાન્ય છે. એમાંથી સૌથી વધારે તમારા ઇનર કોન્સાયન્સને અમાન્ય છે. આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે તમારો અંતરાત્મા તમને સુવા નહીં દે. અંગ્રેજીમાં એક કહેવત છે કે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. રાતે તમે બેડરૂમમાં જાઓ અને પોચામાં પોચું ને સારામાં સારું ઓસીકું જેની ઉપર માથું મૂકીને તમને ખૂબ આમ ડીપ સ્લીપ આવે, એ સારામાં સારું પોચું ઓસીકું કયું છે? અ ક્લિયર કોન્સાયન્સ, કે મેં કોઈનું ખોટું કર્યું નથી. મેં કોઈનું ખોટું કર્યું નથી એ જે વેલ્યુ છે ને, તો સામાન્ય વેલ્યુએબલ્સ એટલે સામાન્ય ચીજો પણ તમારા જીવનમાં હશે ને તો પણ આનંદદાયી છે. ધીસ ઇઝ વેલ્યુઝ વર્સિસ વેલ્યુએબલ્સ. બીજું એક દ્રષ્ટિકોણ કે જે વેલ્યુએબલ્સ એટલે કે મૂલ્યવાન ચીજો એ તો ફરતી રહે છે, એની કોઈ સ્થાયી કિંમત નથી. ચાંદીની ખૂબ કિંમત હતી, સોનું આવ્યું તો ચાંદીની કિંમત જતી રહી. અત્યારે સોનાની કિંમત ચોક્કસ છે, પણ એના કરતાં પણ મોંઘું પ્લેટિનમ મળ્યું છે. પછી તેલ નીકળ્યું તો કે ધીસ ઇઝ બ્લેક ગોલ્ડ. હવે રાજસ્થાનમાં અને જમ્મુમાં ત્યાં લિથિયમ પણ નીકળ્યું, જેનાથી આ ઈવી બેટરીઝ બધી બને. એટલે લિથિયમ ઇઝ નાઉ કોલ્ડ ધ વ્હાઇટ ગોલ્ડ. એટલે મોંઘી વસ્તુઓ, મૂલ્યવાન ચીજો તો પરિવર્તિત થતી જ રહેવાની છે. એનો પરિવર્તનશીલ એની સાથે ખાલી ઉપયોગનો નાતો રાખવો, આકર્ષણનો નાતો ન રાખવો, એ ઇમ્પોર્ટન્ટ છે.